ચાલો મિત્રો, તો અમે અમારા યોગેશભાઈ હે મુંબઈ જાય છે, તો અમે અહીંયા હીરાસર એરપોર્ટ હે મૂકવા આવ્યા હી. કેટલા વાગે આપણે ઘરે નીકળ્યા હતા? 6:30 નીકળ્યા હતા. 7 થયા. 8 જ વાગ્યા. હા 7 વાગ્યા. જો આ એરપોર્ટ નો રસ્તો સીધું અમારે યોગેશભાઈ જઈ છે ડાયરેક્ટ બાય એરપ્લેન. અમારામાં એક જ એવો હે કે પ્લેન માં બે હે પ્લેન માં જાય અને મૂકવા આવી. બા અમે જઈ નથી શકતા. આવો તમને તમને કેવું કહું કે હાલો પણ આવતા નથી કોઈ મારા ભેગા. તમને યોગેશભાઈ કેવું ફીલ થાય આમ? હા કાંઈ ફીલ ન થાય. મારે રોજ નથી હે. હા યોગેશભાઈ જાય હો મહિનામાં 2 વખત તો પ્લેન માં જાય. ના હવ ના કામ પ્રમાણે બધા જાય ભાઈ. ટિકિટ લીધી છે 6 મિનિટ ફ્રી છે. 6 મિનિટ થી વધારે જો તમે અંદર રહ્યો તો 30 રૂપિયા તમારે દેવાના, નકર ફ્રીમાં તમે બહાર નીકળી શકો છો. એટલે 6 મિનિટમાં તો આપણે યોગેશભાઈ નો નીકળે બહાર. આવી ગઈ 30 રૂપિયા દેવાના થાય જ થાય. ઇન્ડિગો કઈ બાજુ? સીધું જાવ. અહીંયા કામે રહી જવું કે નહીં તમારે? હા એ રહી જવું હો, મારે પ્લેન હાંકવા શીખી જવું. ગાડી હાંકો ને તોય બસ. હા શીખવાડે પ્લેન હાંકવું તો. શીખવાડે તો ખરી જ ને. નો શીખડાવે. તમારે ડિગ્રી બિગ્રી બધી લેવી આમાં પડે. ભટકાવાનું ક્યાં હે જ ને નો આવડે તો પડે હેઠું. આલી ગોથી આમ લઈ લ્યો. ડાબી સાઈડ થી આખો રાઉન્ડ ફરવા જવા. સીધું જ જવાનું ને. હા સીધું જઈને જો આગળ છે આમ તો આવી ગઈ છે. પાર્કિંગ આયા હે. પાર્કિંગમાં ન જવાનું હોય ભગત. આમથી લઈ લ્યો. હું એ ઉતાર દે મને, તમે સીધા નીકળો. અને ફ્લાઇટ બ્લાઇટ કે પડી છે? હવે મંડાય. હૈસે પ્લેન પૈસે તો ખરું જ અંદર મંડાય. હવે હું આવ્યો ને કહી દીધું હું જાજી ઓર ઉભો નહીં. હાલો તો રામે રામ. આ પોગી જાવ ટાલ પટરા લગજો. ઓકે ઓકે બ્રધર. રામ રામ આમ બાય 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 બાય. બાય 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 બાય. તેડવા આવવાનું થાય તો ફોન કરજો તો અમે તેડવા આવશું. હા ઓકે ઓકે સર. બરાબર ને, આપણે તેડી જઈશું. ચાલો ઓકે, તો આપણે નીકળી. ચાલો મિત્રો, તો અમે એરપોર્ટ થી નીકળી ગયા. હવે જઈ ઘરે. ઘરે જઈને સીધા ઠેલો ઉપાડીને કામે મળીએ અત્યારે નવા બ્લોગમાં. હવે ઘરે પહોંચી લે પછી વિડીયો અપલોડ કરી દેશું, તમે જોઈ લેજો. હા જોઈ લેજો. લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા.